રાજકોટમાં આંગણવાડીના અનાજને બારોબાર વેચવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે। શાળા નંબર 78 માંથી અનાજને રિક્ષામાં ભરી અને મોકલી દેવામાં આવ્યું છે। સીડીપીઓ સ્થળ પર પહોંચતા જ રિક્ષાની તપાસ હાથ ધરવામાં આવી છે। રિક્ષામાં બાળશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાનો જથ્થો મળી આવ્યો છે। આંગણવાડીમાં મોકલાતા અનાજની કાળાબજારી થતી હોવાનું અહીં સામે આવ્યું છે। અનાજ રામવાન પાસે ઉતારવાનું હોવાનું સામે આવ્યું છે। કોના ઇશારે આ અનાજની હેરાફેરી થતી હતી તેને લઈ અને તપાસ પણ હાથ ધરવામાં આવશે। माणसों भेगा खाता हो नाम ने नंबर ने तो मारे करवानो न होय मारे मारा गंगा के मतलब होय हां પછી તો માલ ભર્યો ત્યારે કોણ કોણ હાજર હતું બે નાકા બે હાજર અને છોકરા નાના નાના હતા એને રિક્ષા ભરી ગઈ છોકરાઓ નાના હતા એને રિક્ષા ભરી ગઈ અહીંયાથી જ આ રિક્ષા ભરાણી છે ને ભરાણી બરાબર આ કલ્યો તેજસભાઈ શૂટિંગ અને પોલીસ કમ્પ્લેન થાય હું કરું છું બરાબર આ બાળકો અને સગર્ભાનો માલ છે તમને આ કેમ પછી આંગણવાડીમાં આવતા બાળકોને પોષણયુક્ત ખોરાક મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ આંગણવાડી છે તેમાં પોષણયુક્ત ખોરાક છે તે આપવામાં આવતો હોય છે। તમને આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે વોર્ડ નંબર 6 માં જે આ આંગણવાડી આવેલી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આ જે આંગણવાડી છે તેમાં સીડીપીઓ દ્વારા તપાસ છે તે કરવામાં આવી હતી। સીડીપીઓની તપાસમાં ખુલાસો થયો હતો કે 36 બાચકા છે જે બાળશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાના જે બારોબાર વેચવાનું કૌભાંડ છે તે અહીંથી મળી આવ્યું હતું। સાહેબ કાંઈ નથી, કાલે એ 12:45 માલ ઉતરો 12:45 માલ ઉતરો ને અત્યારે આમ જ પડ્યો છે અને અહીંયા આવી એટલે બધા એમ કહે છે કે રામવન પાસેથી અમે પકડાશે। એ વસ્તુની કોઈ અમને જાણ જ નથી। પણ તપાસ કરવામાં આવી હતી, સીડીપીઓ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો, રિક્ષામાં ભરાઈને માલ બારોબાર જતો હતો। કોઈ વસ્તુની કહું તો શું સાહેબ, 12:45 હું માલ ઉતારીને અમે નીકળી ગયા હતા। આ વસ્તુની કોઈ અમને જાણ નથી। માલ બપોરે આવ્યો તો ને અત્યારે પડ્યો છે। જે વોર્ડ નંબર 6 ના વોર્ડ પ્રમુખ છે નઝમાબેન પઠાણ અને આંગણવાડીના સંચાલક છે તેના દ્વારા કૌભાંડ કરવામાં આવતું હોવાની વાત છે। બેન ક્યાં છે અત્યારે? બેન રજા ઉપર છે 2 દિવસથી। નામ ખુલ્લું એટલે રજા ઉપર ઉતરી ગયા કે શું? ના, ડિલિવરીમાં છે બેન સાહેબ એના સગા। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો રાજકોટની અંદર જે આંગણવાડીમાં અનાજ આપવામાં આવતું હોય છે તેનું બારોબાર વેચાણ થતું હોય તે પ્રકારના આક્ષેપો અને એ પ્રકારનો કૌભાંડ સામે આવ્યું છે। આંગણવાડીના અનાજને બારોબાર વેચવાનું કૌભાંડ અને ત્યારબાદ આંગણવાડી સંચાલક ગેરહાજર। અને પૂરી બેગ એમાં ભરેલી હતી। રિક્ષાવાળાને પૂછતા અને એનું મેં પણ જાતે રેકોર્ડિંગ કરતા રિક્ષાવાળાએ એવું કીધું કે આ કેન્દ્રમાંથી જ મેં માલ ભર્યો છે અને મને ફોન આવ્યો હતો કે તમારે ભાડું મને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા કે તમારે ભાડું જોઈ છે। મેં એમ કીધું કે હા, એટલે મને અહીંયા મોકલવામાં આવ્યો હતો ને અહીંથી મેં માલ ભર્યો હતો ને મારે રામવન પાસે પહોંચાડવાનો હતો। માલ ભર્યો ત્યારે એ રિક્ષાવાળા ભાઈ એવું કીધું કે 2 બહેનો હાજર હતા। 36 બેગ હતી એવું એ પ્રેસ મીડિયા એ જે ભાઈ છે ઓટો રિક્ષાવાળા ભાઈ એ કોઈને ઓળખતા નથી એવું કહે છે કે મને ખાલી ભાડું છે બોલાવા આવ્યા હતા। તપાસમાં અત્યારે તો મારી જે 36 બેગ છે એ એમનેમ છે। આંગણવાડી કાર્યકરને ત્યાં રૂબરૂ હાજર કર્યા હતા તો એને એવું કીધું કે હું આજ રોજ કેન્દ્ર ઉપર હાજર નહોતી અને સુપરવાઇઝર પર એની પુષ્ટિ આપી છે કે મારી રજા લઈ અને આરોગ્ય કેન્દ્રમાં ગયા હતા અને આંગણવાડી કાર્યકરે ખુદ મને લેખિતમાં એવું આપેલું છે કે મારા હેલ્પર દ્વારા આ માલ રિક્ષામાં ભરાવેલો છે। હવે 25/11 જીઆર મુજબ સરકારે જે નિયમો ટાંક્યા છે એ અનુસાર હું મારા આગળની કાર્યવાહી કરીશ અને આ અંગે મેં મારા પ્રોગ્રામ ઓફિસરને પણ જાણ કરી આપેલ છે। આખી વાત કરો કે આખી હકીકત શું છે? માલ ત્યાંથી બારોબાર વેચાતો હતો, ક્યાંથી પકડવામાં આવ્યો, પહેલેથી આખી વાત ક્યાં લઈ જવામાં આવતો હતો? કેમ કે એ લોકો એવું કહે છે બેન કે એવું કઈ બન્યું જ નથી। એ લોકોને જે આંગણવાડીના જે બહેનો છે એવું કહે છે કે આવું કઈ બન્યું જ નથી, માલ અહીંયા પડ્યો છે। એટલે શું આખી હકીકત છે? રિક્ષામાં જ માલ હતો અને મેં જ માલ ઉતરાવ્યો છે। ક્યાં લઈ જતા હતા બેન? રામવન પાસે રાધેકૃષ્ણ સોસાયટીમાં લઈ જતા હતા એવું રિક્ષાવાળા ભાઈએ જણાવેલ છે। ઘરે લઈ જતા હતા એવું ઘર ને એડ્રેસ ઈ ભાઈએ પાકું આપેલું નથી હજી। જવાબદારી કેના ઉપર આવે? આજે અનાજ છે તેને સાચવવાની આંગણવાડીમાં
અત્યારે તો વર્કર અને હેલ્પર બંનેની જવાબદારી આવે. હવે 25/11 ના જીઆર મુજબ જીઆર મુજબ જો કોઈ આ રીતે સ્ટોકની ગેરરીતિ આચરે તો આપણે એને દંડનીય કાર્યવાહીના ભાગરૂપે ફરજ મુક્ત કરવામાં આવે. પત્રકારે જ માહિતી આપેલી હતી. ના, ટેલિફોનિક નજમાબેન સાથે આજે સવારે વાત થઈ છે. બરોબર, એ એવું કે છે કે બેન તમે તો મને ઈ કે આમાં ઈ કે શું કરવાનું છે. મેં કીધું બેન આમાં જે આગળની કાર્યવાહી હશે એ થશે. પોલીસ ફરિયાદ નોંધાવે કારણ કે આ તો સરકારી અનાજ બારોબાર વેચવાની વાત છે. મેં કેન્દ્ર ઉપરથી જથ્થો પકડ્યો છે અને ત્યાં ને ત્યાં રાખ્યો છે. બરોબર, અને આંગણવાડી કાર્યકર તરીકે હવે એમને જ ફરિયાદ નોંધાવી પડશે કારણ કે એમને જ મને કબૂલાતનામું આપેલું છે કે મારા હેલ્પર દ્વારા ભરાણું.